કોડીનારના સુગાડા ગામે એક સાથે 6 સિંહ ગામમાં લટાર મારવા નીકળ્યા। ગીર સોમનાથના ગામડાઓમાં વારંવાર સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે, ત્યારે ફરી એક વખત કોડીનારના સુગાડા ગામે સિંહના ટોળાની લટાર સીસીટીવીમાં કેદ થઈ। મોડી રાત્રે 2 સિંહ અને 4 સિંહ બાળનું ટોળું સુગાડ ગામમાં ઘૂસ્યું હતું। ગામમાં ચડી આવેલા સિંહના ટોળાએ પશુનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો। એક સાથે 6 જેટલા સિંહના ટોળાનું ગામમાં પ્રવેશવો ગામમાં ભયનો માહોલ પેદા કરવા જેવું હતું। ગામ લોકોનું કહેવું છે કે વારંવાર સિંહનું ટોળું ગામમાં ધસી આવે છે, પશુઓનું મારણ કરે છે। આ તરફ વન વિભાગ પણ કઈ તકેદારીના પગલાં નથી ભરતું તેવો સ્થાનિકોનો આરોપ છે। તેમનું કહેવું છે કે સિંહના ડરના કારણે રાત્રે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે। વન વિભાગ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે। રાજ્યમાં સામાજિક તત્વો પર ક્યારે લગામ લાગશે તે એક સળગતો સવાલ। સુરતમાં ફરી એક વખત તસ્કરોએ આતંક મચાવ્યો, જેના કારણે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા। શહેરના પૂણા વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરોએ પાનના ગલ્લાને નિશાન બનાવ્યો। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તસ્કરો સૌથી પહેલા પાનના ગલ્લાનું શટર તોડે છે, બાદમાં ગલ્લામાં રહેલ રોકડની ચોરી કરે છે। પાનના ગલ્લામાંથી તસ્કરો 8,000 રોકડ તેમજ સિગારેટ, માવાના સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા। પૂણા ગામ જેવા વિસ્તારમાં ચોરીની ઘટનાથી પોલીસના સલામતના દાવા પોકળ સાબિત થયા છે। આ તરફ પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। અરવલ્લીના મોડાસામાં ચેઇન સ્નેચરો બેફામ બન્યા છે। મોડાસામાં ભર બજારમાં બાઇક પર આવેલા ચેઇન સ્નેચરો લૂંટને અંજામ આપીને ફરાર થયા। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક પર દંપતી જઈ રહ્યું છે, જ્યાં બાઇક પર 2 શખ્સો આવે છે અને પાછળ બેઠેલી મહિલાનો દાગીનો ઝૂંટવી બિંદાસ રીતે ફરાર થઈ જાય છે। તસ્કરો મોડાસા શહેરમાં જાણે કે આતંક મચાવી રહ્યા છે। મહિલાના ગળામાંથી 2 સોનાના દોરા, એક 3 તોલાનું મંગળસૂત્ર અને 1 તોલાનું ડોકિયાની લૂંટ કરીને ફરાર થયા છે। આ તરફ સીસીટીવીમાં કેદ થયેલા 2 ચેઇન સ્નેચરોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી। હિંમતનગર શહેરમાં તેલના ડબ્બા ચોરતી ટોળકીએ આતંક મચાવ્યો। હિંમતનગર શહેરમાં તેલના ડબ્બા ચોર ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે। શહેરના છાપરિયા ચોકડી નજીક વેપારીના ગોડાઉનમાં આ ગેંગ ત્રાટકી। આ ગેંગ દ્વારા અલગ અલગ દિવસે 11 જેટલા તેલના ડબ્બાની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે। ગ્રાહકના સ્વાંગમાં આવતી ગેંગ ડબ્બા ચોરીને ફરાર થઈ જતી। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 2 યુવકો અને એક સગીર વેપારીની નજર ચૂકવી તેલના ડબ્બાની ચોરી કરે છે, બાદમાં ત્યાંથી ફરાર થઈ જાય છે। વેપારીને ગોડાઉનમાં ડબ્બા ઓછા થયા હોવાની જાણ થતાં તેણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં ડબ્બાની ચોરીની ઘટના કેદ થઈ। આખરે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ શહેરમાંથી 50 જેટલા ડબ્બાની ચોરીને અંજામ આપી ચૂકી છે। બંને યુવકો અને સગીર સાથે મળી શાતિરતાથી તેલના ડબ્બાની ચોરી કરતા અને બાદમાં તેને સસ્તા ભાવે વેચી દેતા। પોલીસે ચાંદનગર અને ભાટવાસમાં રહેતા બંને યુવકોની ધરપકડ કરી છે। પોલીસનું માનવું છે કે બંને આરોપીઓની પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે। શહેરમાં થયેલી અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાઈ શકે છે। મહીસાગરમાં નશામાં ચોર નબીરાએ ગમફાર અકસ્માત સર્જ્યો। અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ। આ એ જ સીસીટીવી દ્રશ્યો છે જેમાં નશાચોર બનેલ નબીરાઓ બેફામ કાર હંકારે છે। ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત સર્જનાર નબીરો ખાનપુર તાલુકાના માળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। નશામાં છાકટો બનેલો શિક્ષક લીમડી ચોકડી નજીક બેફામ કાર હંકારે છે। લીમડી ચોકડી પર એક દુકાનદાર પોતાની દુકાન બંધ કરી બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો અને તે સમયે પૂરપાટ સફેદ કલરની કાર આવે છે અને તેને અડફેટે લે છે। બાદમાં કાર પણ દુકાનમાં ઘૂસી જાય છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। અકસ્માતની જાણ થતાં હાજર લોકો તાત્કાલિક દોડી આવ્યા અને કાર ચાલકને બહાર કાઢી મેથી પાક ચખાડ્યો। ઘટના સમયે શિક્ષક ચિક્કાર દારૂ પીધેલો હતો। શિક્ષકને પણ જાણે કે કોઈ ભાન ન હોય તેવા દ્રશ્યો સર્જાયા। સ્થાનિકોએ કારમાંથી દારૂની બોટલ બહાર કાઢી તેનો વિડીયો બનાવ્યો। તપાસમાં સામે આવ્યું કે શિક્ષકનું નામ સંજય નાયક છે। સ્થાનિકોએ અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો। નશામાં ચોર શિક્ષકનો કબજો મેળવ્યો। પોલીસે શિક્ષકનું લાયસન્સ કેન્સલ કરવા માટે આરટીઓમાં જાણ કરી છે। હાલ તો પોલીસે શિક્ષકની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિકોનું કહેવું છે કે 1 મહિનામાં હિટ એન્ડ રનની આ બીજી ઘટના છે, ત્યારે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં રોષ છે। આરોપી સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે। પોરબંદરમાં દબાણ સામે તંત્ર એક્શનમાં આવ્યું। વેપારીઓને દબાણ હટાવવા કડક શબ્દોમાં કહેવામાં આવ્યું। 50 લાખની દુકાન છે, કરોડ રૂપિયાની દુકાન છે, કયા વેપારીને કાટલો પકડીને બહાર કાઢ્યા? લારીઓ ને લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં। મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય।
પોરબંદર શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે તંત્રએ તવાઈ શરૂ કરી છે. શહેરમાં તંત્ર અને પોલીસ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે, જેને લઈ વેપારીઓમાં ભારોભાર રોષ છે. મોટી સંખ્યામાં વેપારીઓ પીઆઈને આ મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ આ તરફ પોલીસે પણ વેપારીઓને સીધો સંદેશ આપ્યો છે કે રસ્તાઓ પર દબાણ નહીં ચલાવી લેવામાં આવે. પોલીસનું કહેવું છે કે શહેરના મુખ્ય બજારમાં દબાણોના કારણે ટ્રાફિક જામ થાય છે, જેના કારણે વાહન ચાલકો સામાન્ય જનતાને ભારે હાલાકી વેઠવી પડે છે. પોલીસે સ્પષ્ટપણે કહ્યું છે કે ટ્રાફિકને અડચણરૂપ થતા તમામ દબાણો દૂર થશે. શહેરના કીર્તિ મંદિર પોલીસ દ્વારા રસ્તા પર અડચણરૂપ સામાન રાખીને વેચતા દુકાનદારો, લારી ધારકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2 દિવસ પહેલા પોલીસે 29 જેટલા કેસ નોંધી કાર્યવાહી કરી. બજારોમાં ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોવાથી લોકો ત્રાહિમામ છે, જેને લઈ તંત્ર અને પોલીસ દ્વારા ખાસ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. વેપારીઓને પણ પોલીસે સ્પષ્ટ ભાષામાં જવાબ આપ્યો છે કે હવે દબાણ ચલાવી નહીં લેવાય. આ તરફ પોલીસની આ પ્રશંસનીય કામગીરીને પણ શહેરીજનો બિરદાવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી. કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે હવે અમદાવાદ તૈયાર થઈ ગયું છે, ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં સ્ટેડિયમ આસપાસ તંત્ર દ્વારા રસ્તા ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરાઈ છે. સ્ટેડિયમની નજીક પસાર થતા ટીપી રોડ ખુલ્લા કરવામાં આવ્યા અને ડિમોલિશન શરૂ કરાયું. મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં વહેલી સવારથી મકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા 24 મીટર ટીપી રસ્તો ખુલ્લો કરવા ડિમોલિશન શરૂ કરાયું છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. અગાઉ કોર્પોરેશન દ્વારા નોટિસ આપી જગ્યા ખાલી કરવા સૂચના અપાઈ હતી, તેમ છતાં સ્થાનિકો દ્વારા મકાન ખાલી કરવામાં નહોતા આવ્યા અને ત્યારે હવે સવારથી તંત્ર દ્વારા જેસીબી દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા હિતાચી મશીન, 2 જેસીબી સહિત મજૂરો દ્વારા દબાણો દૂર કરવા માટે કવાયત હાથ ધરાઈ. સાંજ સુધીમાં તમામ બાંધકામ તોડી જગ્યા પરથી દબાણ હટાવી દેવાશે. 24 મીટર ટીપીમાં 30 જેટલા મકાનો અને કમર્શિયલ બાંધકામ કરાયા હતા, જેને હટાવવાની કામગીરી તંત્રએ શરૂ કરી. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ તૈયાર છે અને ત્યારે હવે ગગનચુંબી ઇમારતોના નિર્ણયથી વિશ્વકક્ષાની ઓળખ પણ બનાવી રહ્યું છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સાથે વૈશ્વિક રમતગમતનું કેન્દ્ર બનવાની સાથે હવે ગગનચુંબી ઇમારતોના નિર્માણ સાથે વિશ્વકક્ષાની ઓળખ અમદાવાદ બનાવી રહ્યું છે. અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ લેવલની ગગનચુંબી ઇમારતો પણ અમદાવાદમાં આજે આકાર લઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 2 વર્ષમાં 29 માળથી લઈ અને 41 માળ સુધીના 17 હાઈરાઇઝ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 8 રહેણાંક, 8 કમર્શિયલ અને 1 સંયુક્ત એટલે કે રહેણાંક અને કમર્શિયલ ઇમારતનો સમાવેશ થાય છે. આ ઝડપી નિર્માણ શહેરને સ્કાયલાઇન સિટી બનાવશે, જે અમદાવાદની આર્થિક અને સામાજિક પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવીને તેને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. એક પછી એક હાઈરાઇઝ બિલ્ડિંગની મંજૂરી અને નિર્માણથી અમદાવાદ શહેર સ્કાયલાઇન સિટી બને તો નવાઈ નહીં. અમદાવાદનું ભવિષ્ય હાઈરાઇઝ પ્રોજેક્ટ અમદાવાદની આર્થિક અને સામાજિક પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવશે. આ વિકાસશીલ વિસ્તારો વધુ વિકસિત અને સમૃદ્ધિના કેન્દ્ર બનશે, જે 544 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમદાવાદને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. રાજકોટ રેલવે સ્ટેશન પરથી બાળકીનું અપહરણ, 1.5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ. બાળકીની માતા મોબાઈલમાં વ્યસ્ત હતી અને ત્યારે જ 3 અજાણ્યા શખ્સો બાળકીને ઉઠાવી ગયા. બાળકીનું અપહરણ કરી દ્વારકા તરફ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. રેલવે પોલીસે હરકતમાં આવી છે અને શોધખોળ હાથ ધરી છે. દ્વારકા પહોંચેલા આ 3 આરોપીઓએ એક સ્થાનિક હોટલમાં આશરો લીધો હોવાની બાતમી પણ મળી અને બાતમીના આધારે દ્વારકા એલસીબીએ ઓપરેશન પાર પાડ્યું. દ્વારકા એલસીબીએ ગણતરીના કલાકોમાં જ ગોમટાના ભાઈ બહેન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. દ્વારકા એલસીબીએ બાળકીને સહી સલામત છોડાવી લીધી છે. 3ને વધુ કાર્યવાહી માટે રાજકોટ રેલવે પોલીસને સોંપવામાં આવ્યા. દ્વારકા રેલવે સ્ટેશન બહારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ખેડૂતો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો. કૃષિ રાહત પેકેજની અરજી માટે સમય મર્યાદામાં વધારો. રાજ્યના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ રાહત પેકેજની અરજી કરવાની સમય મર્યાદામાં 7 દિવસનો વધારો કર્યો. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી. ખેડૂતો હવે 5 ડિસેમ્બર સુધી કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે અરજી કરી શકશે. રાહત પેકેજ માટે ખેડૂતો હાલ ઓનલાઈન અરજી કરી રહ્યા છે, પરંતુ ક્યારેક સર્વરના કારણે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે અનેક ખેડૂતો અરજી કરી શક્યા નથી, જેથી અરજીની સમય મર્યાદા વધારવા માટે ખેડૂતોએ માંગ કરી હતી. સરકારે ખેડૂતોની વ્યથાને વાચા આપી સમય મર્યાદામાં વધારો કર્યો છે.
છે। મહત્વનું છે કે દિવાળી બાદ રાજ્યમાં પડેલા માવઠાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું। મગફળી, કપાસ, ડાંગર સહિતના પાક માવઠાના કારણે ધોવાયા હતા। ત્યારે સરકારે ઐતિહાસિક 10,000 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી ખેડૂતોને નુકસાનનું વળતર આપવાનો નિર્ણય કર્યો છે। સરકારે અપીલ કરી છે કે જે પણ ખેડૂતોને અરજી કરવાની બાકી હોય તેવા તમામ નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો આગામી 7 દિવસમાં પોતાની ઓનલાઈન અરજી કરે, જેથી તેમને સમયસર યોગ્ય વળતર મળી શકે। છોટાઉદેપુરમાં ખાતરની અછતને લઈને ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા। રાજ્યમાં હાલ ખેડૂતોની રવિ સિઝનની વાવણી ચાલી રહી છે, પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી ખાતરની અછતના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। છોટાઉદેપુરના રંગપુરમાં વહેલી સવારથી જ ખાતર ડેપો પર ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઊભા રહે છે। આ દ્રશ્યો રંગપુરમાં આવેલી સહકારી મંડળીના છે, જ્યાં વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા છે અને જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોને રવિ પાકની વાવણીમાં મુશ્કેલી પડી રહી છે। હાલ છોટાઉદેપુર જિલ્લામાં મકાઈનું વાવેતર ચાલી રહ્યું છે અને જેના માટે ખેડૂતોને યુરિયા ખાતરની વધારે માત્રામાં જરૂર પડે છે, પરંતુ સમયસર પૂરતું ખાતર ન મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ છે। વાવણી સમયે જ યુરિયા ખાતરની અછતથી ખેડૂતોમાં આક્રોશ છે। ખેડૂતોનો આરોપ છે કે ખાતરની ભાગ્યે જ એક ગાડી આવે છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। દરરોજ વહેલી સવારથી ખાતર ડેપો બહાર લાઇનમાં ઊભા રહેવું પડે છે, ધક્કા ખાઈને પરત ફરવું પડે છે, જેના કારણે ખેતીવાડીના અન્ય કામ પણ નથી થઈ શકતા। ખેડૂતોની માંગ છે કે સરકાર ઝડપથી પૂરતા ખાતરની વ્યવસ્થા કરે, જેથી ખેડૂતોને રવિ પાકની સિઝન સારી રહે અને ઉત્પાદન